અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોરબીના શોભેશ્વર રોડ વિસ્તારમાં થયેલી યુવાનની હત્યાના ગુનામાં શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી કાર્યવાહી કરતા ચારેય આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે। પ્રાથમિક તપાસમાં જૂની અદાવત અને પોલીસને બાતમી આપવાની શંકાના કારણે હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે। પોલીસ ફરિયાદ મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના સુધારા પ્લોટ વિસ્તારમાં રહેતા ઇરફાન ગફૂર ભટ્ટીએ ફારૂક અલારખા ભટ્ટી, રિયાઝ ફારૂક ભટ્ટી, સમીર સૈયદ અને નાઝિમ દિવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદીના કાકા ફારૂકભાઈ અલારખાભાઈ ભટ્ટી ગેરકાયદેસર વિદેશી દારૂના ધંધા સાથે સંકળાયેલા હતા। ફરિયાદ મુજબ પોલીસ દ્વારા કાર્યવાહી થતી હોવાથી ફારૂકભાઈ તેમના ભત્રીજા હનીફભાઈ પર પોલીસને બાતમી આપવાનો વહેમ રાખતા હતા। આ મુદ્દે અગાઉ પણ બંને વચ્ચે તકરાર થઈ હતી। આ અદાવતના કારણે આરોપીઓએ મળીને હનીફભાઈ પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો તેમજ બંદૂકનું ફાયરિંગ કરી તેમની હત્યા કરી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે। બનાવ અંગે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસે થાનગઢ અને વાંકાનેર હાઈવે વિસ્તારથી ફારૂક અલારખા ઉર્ફે બટુક કવાલ ભટ્ટી, સમીર જાકીર પીરજાદા, રિયાઝ ફારૂક ભટ્ટી અને નાઝિમ દિલાવર ઉર્ફે મુનાફ દિવાનને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। પ્રાથમિક તપાસમાં ચારેય આરોપીઓ સામે અગાઉ પણ વિવિધ પોલીસ મથકોમાં ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે। ફારૂક ભટ્ટી વિરુદ્ધ થાનગઢ, જોરાવરનગર અને વાંકાનેર તાલુકા પોલીસ મથકોમાં પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ નોંધાયેલા છે। સમીર સામે પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટ હેઠળના ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસનું કહેવું છે, જ્યારે રિયાઝ ભટ્ટી અને નાઝિમ દિવાન વિરુદ્ધ પણ આર્મ્સ એક્ટ હેઠળના ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે હાલ ચારેય આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ આરિફ દિવાન સાથે કેમેરામેન મોહમ્મદ શાહ સાહમદાર, મોરબી। તારીખ 21/6/2026 રોજ સવારે 9:30 વાગ્યા પહેલા કોઈ સમયે શોભેશ્વર રોડ મફતિયાપરામાં એક હત્યાનો બનાવ બન્યો હતો। જે સંદર્ભે પોલીસે ત્યાં તપાસ કરતા એક હત્યાનો ગુનો આપણે દાખલ કરેલો છે બપોરના 2:45 અને એમાં બનાવમાં જે ફારૂક અલારખા ભટ્ટી જે આરોપી એક છે તે વિદેશી દારૂનો ગેરકાયદેસર ધંધો કરતો હોય ને તેની બાતમી આ હનીફભાઈ જે મરણ જનાર છે હનીફ ગફૂર ભટ્ટી તેઓએ એમની બાતમી આપેલ હોય એ બાબતનો ખાર રાખીને ફારૂક અલારખા ભટ્ટી, સમીર જાકીરભાઈ પીરજાદા, રિયાઝ ફારૂકભાઈ ભટ્ટી અને નાઝિમ દિલાવર દિવાન આ 4 જણાએ ભેગા મળી અને તેને છરી અને તીક્ષ્ણ હથિયારોના ઘા કરી તથા ફાયરિંગ કરીને તેનું મોત નિપજાવેલ છે। જે બાબતનો ગુનો મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે। આ 4 આરોપી પૈકી ફારૂક ભટ્ટી તથા સમીર પીરજાદા એ બંનેની થાનગઢથી તેમજ રિયાઝ ભટ્ટી અને નાઝિમ આ બંનેની જે ધરપકડ છે એ અહીંયા શક્તિ ચેમ્બર પાસેથી વાંકાનેર નેશનલ હાઈવે પાસેથી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ તથા તેમના પીઆઈ પીએસઆઈએ અહીંયાથી તેમને પકડીને આગળની કાર્યવાહી કરી છે। અગાઉ જે આ આરોપીઓ છે તેઓ વિરુદ્ધ જોરાવરનગર તથા થાનગઢમાં અલગ અલગ બોડી ઓફેન્સીસની અલગ અલગ કલમો હેઠળ ગુના નોંધવામાં આવેલા છે તથા પ્રોહિબિશનના પણ ગુના નોંધવામાં આવેલા છે। આમાં જે આરોપી છે તેમાં ફારૂક તથા જે રિયાઝ તે બંને બાપ દીકરા થાય છે તથા જે આ મરણ જનાર છે તે ફારૂકના કાકા થાય છે। એના કોઈ આશરે 15 જેટલા ઘા મારીને મોત નિપજાવે છે। પિસ્ટલ હથિયાર છે, એક લાઈવ કાર્ટ્રીજ તથા 3 ખાલી કાર્ટ્રીજ પોલીસે કબજે કરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।